આજરોજ જે વીબી નાદોડા કોલેજ બીએડ કોલેજ છે એની માહિતી આવી છે. આપના માધ્યમથી કહું કે આ કોઈ નકલી કોલેજ નથી. પહેલાં તો એ જે માહિતી જેણે આપી છે એ ખોટી છે. આ બીએડ કોલેજ છે એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હતી ત્યારથી જૂની બીએડ કોલેજ છે અને પછી ભક્તકવિ નરસિંહ મહેતા 2015-16માં થઈ તો ત્યાંથી ટ્રાન્સફર થઈને આવેલી છે. એ વાત સાચી કે એનું એનસીટીએ જે એફિલિએશન આપવું જોઈએ એ એફિલિએશન એનું રદ થયું હતું. એટલે જ્યારે મેં કુલપતિ તરીકેનો અહીં ચાર્જ લીધો જૂન 2025માં અને મારા ધ્યાનમાં આ 3 કોલેજો આવેલી અને વિધિન 15 ડે એનું એ હિયરિંગ કરીને કોલેજોને બોલાવીને કે તમારી પાસે જે વર્ષની માન્યતા હોય એ માન્યતા નથી એટલે એનું ક્રમશઃ જોડાણ અમે રદ કરી દીધું છે. એમાં ભાષાની બીએડ કોલેજ છે, સાદાગ્રામની હતી અને આપણી ત્યાંની વિસલવેડની બીએડ કોલેજ છે. ત્રણને એ સરકાર સાથે વિચાર વિમર્શ કરીને એને રદ કરી દેવામાં આવી છે. હવે અત્યારે ગઈકાલે જે ભાઈ રમેશભાઈ સવૈનિયા અને એના મારફત એવી વાત આવેલી કે અગાઉ જે કંઈ માન્યતાના કાગળો હતા અથવા તો એનસીટીને કાગળ લખ્યા હતા એ બોગસ છે. તો એમણે ગઈકાલે જ અમને માહિતી આપી છે કે આ બોગસ છે તો એ અગાઉ 22, 23, 24ના છે. એ આગલા સમયના ગાળાના છે. અમે એની તપાસ કરશું અને જો કોઈ આવા તત્વોએ કોઈ ડોક્યુમેન્ટના છેડા કર્યા હશે તો એના ઉપર એફઆરઆઈ કરી અને ફોજદારી રાહે પર કામ કરશું અને અમે યુનિવર્સિટી પર એની તપાસ કરે. આવી એક પણ પ્રકારની બોગસ કોઈ પણ કોલેજ હશે એને ચલાવી લેવામાં નહીં આવે. ન આગલા કોઈ ભૂતકાળમાં પણ આપણે ચલાવ્યું છે ન હવે પછી પણ એ સમયગાળામાં પણ યુનિવર્સિટીમાં એટલે બોગસ કોઈ કોલેજ છે કે એ કેવું એ યથાયોગ્ય નથી લાગતું. આ કોઈ નકલી કોલેજ પણ નથી અને રહી રાત વિદ્યાર્થીની તો 22-23માં તો એ વિદ્યાર્થીને ડિગ્રીને બધું જ એ આપવામાં આવ્યું છે અને ત્યારે એને જોડાણ અને નિયમો અનુસારની એડમિશનની પ્રક્રિયા પણ કરવામાં આવી છે. રહી વાત ગયા વર્ષે અમે એડમિશન રદ કરી દીધા છે એટલે નવો વિદ્યાર્થી એની પાસે કોઈ છે નહીં અને નવો વિદ્યાર્થી જ્યાં સુધી એનસીટીની મંજૂરી નહીં મળે ત્યાં સુધી કોઈ નવો વિદ્યાર્થી આપવામાં નહીં આવે. એટલે આ કોઈ નકલી કોલેજ છે કે કોઈ કૌભાંડ છે કે એવું કંઈ છે નહીં. આ ફક્ત એનું એનસીટીએ જોડાણ જે વર્ષનું આપે છે એ આપવામાં નથી આવ્યું એટલે અમે એનું જોડાણ 1 વર્ષ માટે રદ કરવામાં આવતે વર્ષે નહીં આવે તો આવતે વખતે રદ થશે. એટલે એ વિદ્યાર્થીને કંઈ અન્યાય થાય વિદ્યાર્થીનું તો ક્રમશઃ જ એ એડમિશન થયું હોય. આ વર્ષે કોઈ એડમિશન નથી તો આવતે વખતે કોઈ નહીં હોવાના એની ત્યાં એટલે ડિગ્રીનો એ સવાલ ઉત્પન્ન થતો નથી. બીજું કે એનું નિયમો અનુસારની એની પાસે 5 એકર જગ્યા હતી, કોલેજ પાસે બધી વ્યવસ્થા હતી પણ એનસીટીએ કોઈ કારણસર એને મંજૂરી નથી આપી. તો મંજૂરી નથી આપી તો અમે પણ જોડાણ નથી આપ્યું. હવે અગાઉ 22-23 કે 23-24ની અંદરમાં કોઈએ ખોટી સહીઓ કરી અને કંઈ કર્યું હશે કૌભાંડ તો એને અમે પકડી લઈશું અને પકડ્યા પછી એના ઉપર જે કોઈ હશે એની પાસે કડકમાં કડક કાર્યવાહી કરશું અને એફઆરઆઈ પડાવીને જેલમાં નાખશું. અમારું કામ છે કે આવા લોકો છે, આવા તત્વો છે શિક્ષણની અંદર પેસી ગયેલા હશે તો એને પૂર્ણ રીતે નાબૂદ કરી દઈશું અને એમાં કોઈની સેશરમમાં અમે આવશું નહીં. અમારું કામ છે શિક્ષણની શુદ્ધિ કરવાનું અને એમાં કોઈ પણ ખોટું હશે એને ચલાવશું નહીં.